વડોદરા જ્યાં રોકાણના નામે છેતરપિંડી કરતા ગેંગના સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે। પેજા બાજુ સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા તો શિકાર શોધતા અને બાદમાં શેરબજારમાં મોટા નફાની લાલચ આપી લોકોને ફસાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી। ફરિયાદ પ્રમાણે પેજા બાજુએ પહેલા શેરબજારમાં રોકાણના નામે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને બાદમાં ટુકડે ટુકડે 1,29 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું। બાદમાં એકાએક એપ્લિકેશન બંધ કરી રૂપિયા ચાવ કરી લીધા। આ કેસમાં પોલીસે રાજકોટના રવિવાળા, ફિરોઝ દોઢિયા અને અખિલ બેલીમ નામના શખ્સને ઝડપી પાડ્યા છે। આરોપીઓને મુખ્યત્વે રોલ એ પ્રકારે છે કે તેઓ એકાઉન્ટ્સ જે છે તે લોકો પાસેથી મેળવીને પોતાના મિત્રો પાસેથી અથવા તો કોઈ મજૂર પાસેથી મેળવીને તે આગળની લિંકમાં પોતાના સાગરીતોને પ્રોવાઈડ કરતા હતા। જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં રવિ વાડા, ફિરોઝ ડોડિયા અને મોહમ્મદ ઇકબાલ બેલીમ આ ત્રણેય લિંક વાઇઝ એકબીજાને એકાઉન્ટ આપતા હતા અને સાયબર ફ્રોડમાં તેનો ઉપયોગ કરતા હતા। જેમાં આરોપીઓને રિમાન્ડ મેળવી તેમને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે। આ ત્રણ આરોપી રાજકોટના છે અને તેઓ જે સાયબર ફ્રોડમાં જે એકાઉન્ટ્સમાં જે ભોગ બનનાર છે, જે પૈસા જમા કરાવે છે તે એકાઉન્ટ્સ મેળવીને પોતાના સાગરીતોને પ્રોવાઈડ કરતા હતા।